જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. આ અરજી ફોર્મ કેવી રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તમામ માહિતી આપણે આજે આ વિડીયોમાં જોઈશું. ફોર્મનું સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું, તમારા મોબાઈલ થ્રુ તમે તમારું ફોર્મ ભરી શકો છો. દરેક માહિતી આપણે આ વિડીયોમાં આગળ જાણીશું. એપ્લિકેશન કરવા માટે તમારા લેપટોપ અથવા તો મોબાઈલના ગૂગલમાં જઈને તમારે ઓજસ ટાઈપ કરવાનું છે. ઓજસ એક વેબસાઇટ છે જ્યાં ગવર્મેન્ટની દરેક યોજના જે ભરતી હોય છે તેના ફોર્મ ઓજસ ઉપરથી ભરવામાં આવે છે. તો અહીંયા આપણે ઓજસ ટાઈપ કરીને સૌપ્રથમ જે ફર્સ્ટ લિંક આપણને જોવા મળી રહી છે ઓજસ, ત્યાં આપણે ક્લિક કરીશું. ત્યાં ક્લિક કરતાની સાથે તમને અહીંયા દરેક ઓપ્શન જોવા મળી રહેશે. હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, અપલોડ ડોક્યુમેન્ટ્સ જે હોય છે તેના ફોટો અને એનું ઓપ્શન હોય છે, ફીસ, કોલ લેટર, પ્રેફરન્સ તેમજ અધર એપ્લિકેશન. જો તમે ફર્સ્ટ યુઝર છો ઓજસના તો તમારે રજિસ્ટ્રેશન ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આપણે સૌપ્રથમ ઓનલાઈન એપ્લિકેશન માટે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. અહીંયા તમને હાલમાં જે પણ ભરતી ચાલી રહી છે તેના વિશે એક લિસ્ટ તમને જોવા મળી રહેશે. આમાંથી આપણે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ GPRB ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એક પેજ ઓપન થશે. અહીંયા તમને જોઈ શકો છો કે એડવર્ટાઇઝ નંબર, ટાઇટલ ગુજરાત પોલીસ દળ વર્ગ 3, PSI કેડેટર અને લોકરક્ષક કેડરની અહીંયા ભરતીની ડિટેલ્સ આપેલી છે. આપણે જે ડેટ છે એ 23/12/2025 લાસ્ટ ડેટ છે તે અહીંયા તમે જોઈ શકો છો. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એક હેલ્પલાઇન નંબર આપેલો છે 1800-233-5500. ફીઝ અહીંયા 100 રૂપિયા પે કરવાની રહેશે. અહીંયા અપ્લાયવાળું એક ઓપ્શન છે, સાઈડમાં બાજુમાં બીજું એક ડિટેલ્સવાળું ઓપ્શન છે. ડિટેલ્સ તમારે આ ભરતીની જોઈતી હોય દરેક વસ્તુ માહિતી તો ત્યાં આપણે ક્લિક કરવાનું રહેશે. ડિટેલ્સ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક PDF ઓપન થઈ જશે. અહીંયા આ PDFમાં જે પોલીસ ભરતીને લઈને દરેક માહિતી છે તે આપણને જોવા મળી રહેશે. અને આપણે અપ્લાય કરવું છે તો અપ્લાયવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે એક પોપઅપ આવી જશે. અહીંયા અપ્લાય નાવ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અપ્લાય નાવ ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક બીજું ઓપન થશે પેજ, જે એન્ટર રજિસ્ટ્રેશન નંબર હોવો તમારો જરૂરી છે. એટલે કે ઓજસમાં તમારું રજિસ્ટ્રેશન વન ટાઈમ કરેલું હોવું જરૂરી છે. જો તમે અગાઉ કોઈ પણ ઓજસમાં એપ્લિકેશન કરેલી હશે તો તમારી પાસે તેનો રજિસ્ટ્રેશન નંબર હશે તો તમે એ રજિસ્ટ્રેશન નંબર એડ કરીને તમારી બર્થ ડેટ એડ કરીને અપ્લાય નાવ ઉપર ક્લિક કરીને તમારી સામે એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ જશે. અને જો તમે ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું હોય, તમે ન્યૂ યુઝર છો તો ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીને તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં તમારે બેઝિક જ તમારી જે ઇન્ફોર્મેશન હોય છે તે એડ કરીને તમારે ફોર્મ સબમિટ કરવાનું હોય છે, જે વન ટાઈમ તમારું રજિસ્ટ્રેશન ગણાય છે ઓજસમાં. હવે આપણી સામે આ એપ્લિકેશન ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે. અહીંયા તમારે PSIમાં સિલેક્ટ કરવાનું છે કે લોકરક્ષક આપણે જે કોન્સ્ટેબલ છે તેમાં અપ્લાય કરવાનું છે, અથવા તો PSI અને કોન્સ્ટેબલ બંનેમાં તમે અપ્લાય કરવા માગો છો તો એ પ્રમાણે તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારું સરનેમ, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ, મધર નેમ તમારે અહીંયા ડિટેલ્સ એડ કરવાની રહેશે. ત્યારબાદ તમારું જેન્ડર, ત્યારબાદ તમારી બર્થ ડેટ, ત્યારબાદ તમે મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટ છો તે અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ તમારી કેટેગરી એટલે કે કાસ્ટ તમારે એડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ નંબર હોય છે તે એડ કરવાનું હોય છે. કાસ્ટ સર્ટિફિકેટ કોના તરફથી તમે લાવ્યા છો, મામલતદાર કે ડેપ્યુટી દ્વારા, તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટમાં એક તમારો જે નંબર હોય છે અને સાથે કયા તારીખે તમારું ઇસ્યુ થયું છે તે અહીંયા તમારે એડ કરવાનું રહેશે. જો તમે નોન ક્રિમિનલમાં આવો છો તો તે સર્ટિફિકેટની પણ તમારે અહીંયા ડિટેલ્સ એડ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું પરમિનન્ટ એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. એક પ્રેઝન્ટ એડ્રેસ અને એક પરમિનન્ટ એડ્રેસ, એટલે કે હાલમાં તમે જ્યાં રહો છો ત્યાં. અને જો તમે અધરવાઇઝ બીજા કોઈ તમારું પર્સનલ પરમિનન્ટ એડ્રેસ હોય તો તે તમારે અહીંયા એડ્રેસ ડિટેલ ફિલઅપ કરવાની રહેશે. અને જો તમારું એક જ એડ્રેસ હોય તો બંનેમાં સેમ એડ્રેસ તમારે એડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID ટાઈપ કરવાનું રહેશે. ઈમેલ ID અને મોબાઈલ નંબર એડ કરશો એટલે તમારે જે પણ OTP ને મેસેજ હશે આ ભરતીને લગતા એ તમારા મોબાઈલ નંબર અને ઈમેલ IDમાં આવશે. ત્યારબાદ અહીંયા તમારે તમારું જે આઈડેન્ટિટી પ્રૂફ છે તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે.
એટલે કે તમારે જે ફોટો આઈડેન્ટિટી પ્રૂફ હોવું જરૂરી છે, તો અહીંયા આપણે આધાર કાર્ડ રૂપે તમે એડ કરી શકો છો અને તે આઈડીનો અહીંયા તમારે નંબર એડ કરવાનો રહેશે. આઈડેન્ટિટી કાર્ડમાં તમે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ કોઈ પણ વસ્તુ તમે અહીંયા એડ કરીને તેનો નંબર એડ કરી શકો છો. ત્યારબાદ તમારે બેઝિક નોલેજ તમને જે કોમ્પ્યુટરનું છે કે નહીં તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે વિધવા છો કે નથી તે સિલેક્ટ કરવાનું રહેશે. જો છો તો તમારે તેનું સર્ટિફિકેટ અહીંયા રજૂ કરવાનું રહેશે. ત્યાર પછી આગળ તમને કઈ કઈ લેંગ્વેજ આવડે છે લખતા, વાંચતા અને બોલતા તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી આ 3 લેંગ્વેજ તમને લખતા, વાંચતા અને બોલતા આવડે છે કે નહીં તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા તમારી જે માર્કશીટ છે 12થની અને આગળ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તે અંગેની અભ્યાસ અંગેની તમારે અહીંયા માહિતી એડ કરવાની રહેશે. સૌપ્રથમ ફરજિયાતપણે આપણે અહીંયા 12થની એજ્યુકેશન ડિટેલ્સ આપણે એડ કરવાની રહેશે. પર્સન્ટેજ, ગુજરાત બોર્ડ કે જે પણ બોર્ડ હોય તમારે એ, ક્લાસ, તેમજ ટ્રાયલ નંબર, એટલે કે જો તમે ફર્સ્ટ ટ્રાયલમાં જ પાસ થઈ ગયા છો તો 1 નંબર નાખવાનો રહેશે અને જો તમે 1થી વધુ ટ્રાયલે પાસ થયા છો તો તમારે એટલા ટ્રાયલ એડ કરવાના રહેશે અને સર્ટિફિકેટના નંબર એડ કરવાના રહેશે. અને એડ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી એ ડિટેલ્સ તમારે એડ થઈ જશે. અને જો તમારે વધારાની તમારી કોલેજની ડિટેલ્સ એડ કરવાની છે તો એડ ફરીથી ઉપર ક્લિક કરીને તમે બીજી ડિટેલ્સ એડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે જે પણ એનસીસી કોર્સ કરેલો હોય તો તેની ડિટેલ્સ એડ કરવાની રહેશે અને એનસીસી કોર્સ ન કરેલો હોય તો નો ઉપર ટિક કરવાનું રહેશે. ત્યારબાદ હવે આપણે અહીંયા સબમિટ કરશો ફોર્મ એટલે આપણી સામે આપણું રજિસ્ટ્રેશન નંબર જે એપ્લિકેશન નંબર છે તે આવી જશે. એ એપ્લિકેશન નંબર તમારે સાચવીને રાખવાનો રહેશે. એટલે કે એ એપ્લિકેશન નંબરથી તમારે આગળ તમે તમારી એપ્લિકેશન એડિટ કરી શકો છો, ફોટોગ્રાફ અપલોડ કરી શકો છો, તમારી ફીસ ડિટેલ અપલોડ કરી શકો છો અને સાથે તમારો કોલ લેટરને તમારું એપ્લિકેશન સ્ટેટસ દરેક વસ્તુ તમે જોઈ શકો છો. હવે આપણે આપણી ડિટેલ્સ બધી જ ફિલઅપ કરી દીધી છે. હવે આપણે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. તો એના માટે આપણે જે ઓનલાઈન એપ્લિકેશનવાળું ઓપ્શન છે ત્યાં આવી જઈશું. ત્યારબાદ આપણે અહીંયા એડિટ, જો તમારે એપ્લિકેશન કરવાની હોય તો એડિટ ઉપર જઈને તમે તમારી એપ્લિકેશન ડિટેલ્સને એડિટ કરી શકો છો. ત્યારબાદ થર્ડ ઓપ્શન છે અપલોડ ફોટો અને સિગ્નેચર, ત્યાં ક્લિક કરવાનું રહેશે. અપલોડ ફોટો અને સિગ્નેચર ઉપર ક્લિક કરતાની સાથે જ આપણી સામે એક પેજ ઓપન થઈ જશે. અહીંયા તમારે 15 KB સુધીનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. 15 KBનો ફોટો અને સિગ્નેચર કેવી રીતે કરવું તો તેના માટે તમારે ગૂગલમાં જઈને તમારો 50 KB ફોટો એવું ટાઈપ કરશો એટલે કોઈ પણ વેબસાઇટ આવી જશે. એ વેબસાઇટ ઉપર તમારે જઈને કરી દેવાનું અને અહીંયા અપલોડ કરી દેવાનો છે. ત્યારબાદ જે પેજ હતું આપણી સામે એડિટ એપ્લિકેશન અને ફોટો સિગ્નેચર અપલોડ, ત્યાં જઈને તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર જઈને આ રીતે કન્ફર્મ કરી દેવાની અને કન્ફર્મ કર્યા એપ્લિકેશન કરશો એટલે તમારે જો ફીસ લાગુ પડતી હોય તો ફીસ પે કરવાની છે. આ રીતે તમે તમારું એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરી દેશો. એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો યા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને અમને મેસેજ કરજો. સાથે જ જો તમારે એપ્લિકેશન ફોર્મ ભરવામાં અમારી મદદ જોઈતી હોય તો અમને જરૂરથી ઇન્સ્ટાગ્રામમાં જઈને મેસેજ કરો તો અમે તમારું ફોર્મ ભરી આપીશું. આ વિડીયો વધુને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો જેથી દરેક લોકો આ ફોર્મ જેને ભરવાનું એ ભરી શકે. માહિતી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. સાથે જ અમારે ગુજરાત સરકારી હબ ઉપર ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.